વડોદરાના હરિનગર ઇસ્કોન મંદિર દ્વારા 45મી જગન્નાથ રથયાત્રાનું વડોદરા રેલવે ખાતેથી પ્રસ્થાન કરવામાં આવ્યું। વડોદરા ઇસ્કોન દ્વારા દર વર્ષે અષાઢી બીજના દિવસે ભવ્ય જગન્નાથ રથયાત્રાનું આયોજન કરવામાં આવે છે। આજ રોજ જગન્નાથજીની રથયાત્રા વડોદરા રેલવે સ્ટેશન ખાતેથી પ્રસ્થાન કરવામાં આવી હતી। શહેર પોલીસ કમિશનર શ્રી નરસિંહા કોમર સાહેબ, શહેર ભાજપ પ્રમુખ ડૉક્ટર પ્રકાશ સોની, મેયર ગીતાબેન મકવાણા, ડેપ્યુટી મેયર આદિત્ય પટેલ, ઇસ્કોન મંદિરના ઉપપ્રમુખ નિત્યાનંદ સ્વામી, ડીસીપી, એસીપી સહિત પોલીસના ઉચ્ચ અધિકારીઓ અને કટિબંધ ન્યૂઝ ચેનલ અને પેપરના તંત્રી જીતેન્દ્રભાઈ શ્રીવાસ્તવ ઉપસ્થિત રહ્યા હતા। 45મી રથયાત્રા અષાઢી બીજના દિવસે પરંપરાગત રેલવે સ્ટેશન, કાલાઘોડા, સલાટવાડા નાકા, કોઠી કચેરી, રાવપુરા મુખ્ય માર્ગ, જ્યુબેલી બાગ, પદ્માવતી શોપિંગ સેન્ટર, સુરસાગર, દાંડિયા બજાર, ખંડેરાવ માર્કેટ, લાલકોટ, ન્યાય મંદિર, મદન ઝાપા રોડ, કેવડા બાગ, પોલો ગ્રાઉન્ડ સામે બરોડા હાઈસ્કૂલ ખાતે સંપન્ન થશે। રથયાત્રાના રૂટ પર પોલીસ બંદોબસ્ત સહિતની સુરક્ષા બાબતે પોલીસ કમિશનર, ડીસીપી, એસીપી સહિત વરિષ્ઠ અધિકારીઓ રથયાત્રા સુરક્ષાની સંપૂર્ણ વ્યવસ્થા કરવામાં આવી છે। રૂટ પર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો। चिराग आप रमणीय इधर हो तो कौन है यहाँ, कौन देखेगा? पहले परित विधि हो जाए उसके बाद रथ आप आएंगे नहीं? देवी जी चिराग आप पहले ऊपर वक्त आ जाओ, अभी चले नहीं फिर रक्षा झाड़ू आओ जाओ आज अषाढ़ी बीजना दिवसे भगवान जगन्नाथ सुभद्रा અને બલરામ સાથે નગરચર્યા પર નીકળ્યા છે। આપ જોઈ શકો છો હજારોની સંખ્યામાં વડોદરાના ભક્તો એમના દર્શન કરવા માટે જ્યારે આવ્યા છે ત્યારે મેઘરાજાની પણ કૃપા છે કે કોઈ પ્રકારે રથયાત્રામાં વિક્ષેપ નથી આવી રહ્યો। ત્યારે આજે ભગવાનને એવી પ્રાર્થના કરીએ કે વડોદરાના લોકો માટે સુખ, શાંતિ અને સમૃદ્ધિ ભર્યું જીવન આપે અને વિકસિત ભારતના જે સફરમાં વિકસિત વડોદરા પણ ખૂબ મોટું યોગદાન આપે, એ જ ભગવાનને પ્રાર્થના। વડોદરા શહેરમાં ઇસ્કોન મંદિર દ્વારા આજે જ્યારે 49મી જગન્નાથ યાત્રા છે ત્યારે તમામ વડોદરાવાસીઓ જોડાયા છે અને આ યાત્રામાં જ્યારે ભગવાન જગન્નાથ, બલભદ્રા અને સુભદ્રાજી જ્યારે નગરચર્યાએ નીકળ્યા છે ત્યારે આ યાત્રામાં આપના માધ્યમથી વડોદરાનું ખૂબ સ્વાગત કરું છું અને સાથે સાથે आषाढ़ी बीज खूब मंगलमय अवसर है। भगवान जगन्नाथ जी रथ पर आरूढ़ हो गए हैं। सभी को दर्शन देने के लिए भगवान अभी नगरचर्या करेंगे। जितना भक्त लोग उत्सुक हैं उतने ही जगन्नाथ जी भी उत्सुक हैं अपने भक्तों का दर्शन करने के लिए। आपके चैनल को देखने वाले सभी लोगों से मेरी प्रार्थना है कि बड़ी सावधानी, सतर्कता और श्रद्धा के साथ में भगवान का दर्शन लें और अपने दिवस को मंगलमय बनाएं। सनातन धर्म અને ભારતીય સંસ્કૃતિનો ભવ્ય દિવ્ય ઐતિહાસિક ઉત્સવ એટલે ભગવાન જગન્નાથજીની રથયાત્રા ભક્તોને સામેથી દર્શન આપવા માટે જ્યારે ભગવાન જગન્નાથજી ભાઈ બલરામ અને બહેન સુભદ્રાજી સાથે નગરચર્યાએ નીકળે છે, ભક્તો દર્શનનો અભૂતપૂર્વ લાભ લેવાના છે અને પ્રસાદીનો પણ લાભ લેવાના છે અને સંસ્કારી નગરી વડોદરા અને ધર્મપ્રિય નગરી વડોદરામાં પણ આજે ઇસ્કોન મંદિર દ્વારા આયોજિત 45માં જગન્નાથજી રથયાત્રા પ્રસંગે અમે આનંદ અને લાવો ભક્તિભાવપૂર્વક લઈ રહ્યા છે।